मॉर्निंग गाइस, मेरा नाम है सुजल। सभी लोग मुझे प्यार से सुजी बुलाते हैं। तो आज का व्लॉग शुरू करते हैं गाइस। एक बात बताओ, कल सुबह से बारिश शुरू हुई है और आज दूसरी सुबह है, अब तक बारिश बंद नहीं हुई। देखो, अभी भी बरसात आ ही रही है, आ ही रही है। 2 दिन से बारिश आ रही है, खत्म होने का नाम ही नहीं ले रही। वरसाद શરૂ જ છે એકદમ। કેવો વરસાદ આવે, દરિયાનો અવાજ ચોખ્ખો આવે છે મને। દરિયાનો મોજાનો અવાજ અહીંયા સુધી આવે, ચોખ્ખો ત્યાંથી અહીંયા સુધી। એમ કે શાંત વાતાવરણ છે આખું। चलो तो निकलिए हमें थोड़ी वार में होटल जवा माटे। फरवा माटे 3 जणा फरवा नहीं करियाणुं लेवा माटे। हजी फरवा हूँ तो फरवा निकलो, आ भाई करियाणुं लेवा निकला है तो वो भाई डब्बो न पड़े આપણે निकले। અને આજ તો આટા વરસાદ નથી પડ્યો, બપોર પછી તડકો નીકળ્યો છે। રાતે મને લાગશે પાછો આવશે વરસાદ। પાછા આવી ગયા છીએ એજ મોલમાં, જ્યાં પહેલાં આવ્યા હતા। કરિયાનું કંઈક લેવાનું છે એવું છે કંઈક। કયું સબ એટલે સબ્યામ ઉપર છે એ, અને વિશ્વ આગળ આગળ આવ્યો જાય છે। હા બધું હોય બાજુમાં એવું કંઈક છે। તો આવી જઈએ છીએ કરિયાણા। બીજી વાર આવ્યા છે, પેલી વાર નથી આવ્યા। શું કેવું, અહીં તો ખરીદી કરવા મળે છે અને મને કાંઈ ખબર નથી, તેમને ઊભો હું શેમાં दाल फ्राई दाल तड़का। હા એમાં આવતી है 20 रुपया 20 રૂપિયાનું પેકેટ છે। 5 રૂપિયાની એક ચોકલેટ, 5 ચોકલેટ આવે ना खातो तो એડી વાત ને। अड़दनी दाल તો અડદની ખીચડી, અડદની શાક બનાવવાનું, શાક નહીં, દાળ, અડદની દાળ બનાવવાનું। સૂજીના ઉપમા હોય મારો ઉપમા નથી ભાવતો। પૌવા લેવાના, પૌવા ના ના બાબા દેવ ના ઘર બધું લેવું જ છે હાલે। હા શું છે બધું નવું નવું એમ આવા રાખે છે। આવું હા બધો તને લઈ છે ને। આ બેન નાઇટ શિફ્ટ થઈ ગઈ હમણાં 5-15 તારીખ। આપણે કહીશું તમને દિવસમાં બપોર ખાઈ જાય કે ક્યાં ના પાડી આપણે? આની નહીં, તમારી બેની વાત કરું છું તો શું બપોર કઈ જઈશું? બપોર કેમ ખાઓ તમે? કઈ જઈશું ને આપણે, કે મારું બનાવી મૂકી રાતે ખાઈ લઈશું આવી। એટલે હું મારે ખબર નહીં કે તમારું બનાવી એમ કાંઈ। હા વિચારતા ને કાંઈ પડ્યું રહે, ફ્રીજ ખાલી રહેશે, પાણી સિવાય કાંઈ નહીં મળે ખીચડી માટે। રાજમાં જો આ વસ્તુ આપણે નથી ભાવતી, આ વસ્તુ આપણે નથી ભાવતી હે કંઈ નહીં, મેગી છે કંઈ નહીં, મેગી જિંદાબાદ। ચણા લેવાનું છે, હા ચણા એટલે દેશી છે, દેશી એટલું બધું છે અહીંયા કઠોળ। આમ આપને કંઈ ખબર ન પડે। CBM 2362 યાદ તમારી અમને રાતે આપણે આ કરશું એમ। અમને કોઈ બોલાવતા નથી આવડતા માતાજી, અમે નથી હવે અમને અમૂલની છાશ લસ્સી I don't know tea bags। જો ભાઈ અહીંયા તો બધો છે બનાવવાનું, પણ આ ડુપ્લિકેટ કંપની છે, આ ઓરિજિનલ કંપની નથી।
આવું બધું મળે છે. આજે આમાં આખી વેફર આવ્યું કે પણ મને લાગતું નથી. તો બહુ ગળો તો મળે છે, દેશી ગળે મળે છે. દેશી ગળ, દેશી વિદેશી બે ગળ મળે. મધે મળે જો આપણે પ્લેટિંગ નહીં, મધ નથી. મારવાનું નહીં ખાવા માટે બી આ લેવાય ને તો પછી. અને આ બાસમતી રોજ નો ખાવાનો હોય. આજો આ રાઈસ કેવા લાગે છે? 40 રૂપિયા કિલો હોય. ઘરે પડે આ એટલે કિલો લઈએ એમ કરવું એમ. આ કેટલાનું છે? હું કાંઈ કહેતો નથી, તમારે જે લેવું એ લ્યો. કાંદા લેવા? કાંદા બટેકા તને રાખી શકશે. આવી રહ્યું ને આ બધું છે ને. જો guys. અહીંયા જો કાંદાની ઊભી મળે છે પણ ભાવ નથી લેખો. આવી રહ્યો લેખો છે પટેટો 25. જરૂર છે આપણે બટેકાની. આપણે કિલો કેટલા લાવી નકર? હા 30-35 રૂપિયા. ઓનિયન લઈએ એ બધું જ 27 રૂપિયા ઓનિયન. બટેકા લીધા બરોબર. ઓનિયન તો પડી જાય તારે શું છે? છી કોકમ છે કોકમ આપણે થેન્ક યુ લખો છો. વિશ્વમાં ડિલિશિયસ મળે છે, ડિલિશિયસ. 10 નું એક આવે છે. 40 રૂપિયા પેકેટ. થઈ જાય નાખો. વિશ્વમાં ડિલિશિયસ મળે છે, વિચાર કર. જો આનું આ એક રીલ નીકળી હતી, આનું કે આ મિલ્કી મિસ્ટનું બીજું આવે છે, એમાં બધું ઓલી બિસ્કિટ ભરાવીને બિસ્કેક ચીઝ કેક થઈ જેવું. બીફ બી મળે છે. બીફ નથી, ચિકન છે. એ તો 216 રૂપિયાનું તેલ. 216 નું ના હોય. 750 બીજે ગ્રામ. જોવાના અહીંયા ઓલી બાજુ છે તો ખરી. ફોર્ચ્યુન લેવું હે. આ સોયાબીન છે. બોરે હમણાં જઈએ મારા ભાઈ ઉતાવળો ના હતા. પેલા જે લેવાનું એ લઈ લે. પણ નાસ્તો તને નાસ્તો ભાવ લખેલો હે તું ક્યાં એ બધું જોવે છે? પણ આમાં જોવાનું આપણે સ્કેન ના થાય કે થાય. પહેલું લઈ હું પેલું લઈ લે. આમ ઓઇલ ખાઈશ તું? અચ્છા એવું પેલા વાંચો. આ 209 રૂપિયાનું આપણે આમાં જ લેવાનું આપણને. પતંજલિ સનફ્લાવર 179. પતંજલિ એ આ બી લીટર છે. સનરાઈઝ સનફ્લાવર આના કેટલા ખબર? સનરીચ દેખાય છે કે એટલે ડાલડા ઘી છે પણ હાલે અમૂલ તારા માટે આવી રહ્યું ઘી રોટલી માટે. આનાથી નાનું આ પતંજલિનું નહીં લેતો. પતંજલિ નહીં લેતો. હજી કહું છેતરાઈ જાય છેતરાઈ જાય પતંજલિનું લિંક 177 નું છે. કયું? ફોર્ચ્યુન સનફ્લાવર. આ ફોર્ચ્યુન કયું છે? 177. અને આઈરો કેટલું આવે છે? હા આવી રહ્યું 800 ગ્રામ. 195 800 આ 750. આ 1 લીટર આવે એ કયું સનફ્લાવર હોય? બોલો લઈ લેવું. આમ તો વધારામાં સસ્તું કયું પડે? બે છોકરાને બેહવાનું છે પણ આ જોત ખરા ઈ ક્યાં મૂકે છે? આપણે હોસ્પિટાલિટી કરી કેમ આવું કરે? ફોર્ચ્યુન સનલાઇટ એ વિડીયો મોટો થઈ જાય એવડો ગયો સ્કોપ કાઢી નાખે. બધા તો એક લોટ બાંધે છે ને એક પરોઠાનો મસાલો તૈયાર કરે છે અને હું જોઉં છું કેમ બને, કેમ કે મને ઇન્ડિયન નથી ભાવતું એટલે મને ક્વોન્ટિટી ભાવે. આજ મેરિનેશન શીખવાડ્યું મારે માછલીનું. એક મિનિટ હું હોય પછી
બ્લેક પેપર પેપર ઓઇલ કરકે એક ના આવે? ના આ પર બ્લેક પેપર બોલ હા પછી શું નાખ્યું ચિકનમાં તો આવે લીંબુ ને મીઠું ચિકન ની ફિશ ની વાત થાય છે તે કીધું મને ખબર છે ફિશ તું બોલ શું હોય? ઓઇલ હોય, લીંબુ અને બ્લેક પેપર અને સોલ્ટ, આ ચાર જ વસ્તુ આવે. એમ અને બીજું ના મરચું ના આવે. શું આવે? મરચું આવે એક તો ઓઇલ આવે મરચું આવે ને મરચું નો આવેલા મરચું થોડી આવે કઈ? એ પછી લીંબુ આવે એ પછી ઈંડું આવે પછી મેંદાનો શું કહેવાય મેંદાનો લોટ આવે પછી એક કયો સોસ ભૂલાઈ ગયો હવે આટલો સોસ. ના હું સ્ટાર્ટર એક આવે કેમ હમણાં યાદ હતું એના મોઢા ઉપર હતું ફિશ સોસ. એવું બધું આ મસાલાગીરી એ બધું આ લોકો ના હોય ઇન્ડિયનમાં એવું કઈ અમારે નહીં ફિશ સોસ આવે. માછલીનો. ઇન્ડિયનમાં કે પીસો સારું કહેવાય ભૂલાઈ ગયું એટલે યાદ આવશે ત્યારે કઈ પછી પેપર અને સોયા સોસ, રેડ ચીલી સોસ, બ્લેક એ ચીલી. ચાઇનીઝ વાળા આવે આજ તો હાલું ચાઇનીઝ તો મેં કીધું શું બનાવ્યું કે મંચાવ સૂપ તો મેં લીધું ગાયત્રી મને વાત કરી બહુ ચિકન. હા સારું ગાઈસમાં ચિકન વાળું મંચાવ સૂપ પી લીધું ફૂલથી હો દેખાડો નતો કોણ હા મેચ ભાડ્યો તો મોહન ખાતો તો મોટા સારો હતો. હું અંદર જઈને પનીરનું ગ્રેવી વાળું શાક ને ભાત લીધા મેં ઓલા કીધું મોહનને પૂછ્યું કે પડ્યું છે વેજમાં મેં કીધું કે આ બટા બહુ સારા ये लोग इधर से पानी ले उधर से पुलाव ले ले રોટલી लाओ लाओ ये वो ये राइट वन तो खाए सोलंग के नान मारे તંદૂર અમાર શેફ જ મારી દે અમાર આ કોન્ટીવાળા નહીં બધાને આવડે એકાદ કામ માર દે તમે માર દે તો 4 વાગે એવો ચા બનાવીને હું રાતે ગળની પી લઈ હું જાઉં છું મારો ટાઈમ થઈ ગયો એ બનાવી. આ કિચન માંથી ખાવું તો બનાવી નાખવાનું થઈ જવાનું. ખાવા જ દે છે ખાવા જ દે. પણ તમે બીજા દિવસે જઈને તમને કોઈ નો કે અઠવાડિયું જાય પછી તમને કોકે અઠવાડિયું જાય પછી તમે આગે પડો એની ઓળખે હારે. આપણને એ લોકો. ઓળખે ના વાતચીત કરે આમ લાગે કે હા ભાઈ છે બરોબર આ શું છે આપણે કીધું ને ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ બચ્ચા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બચ્ચા લે અને હું કહું છું બચ્ચા તારા ભૈયાના રૂપા. બરોબર છે બંધ કરી દો હા. સીટી કાઢ નાખ ચાલો, ફોટા. આવડે જમણી થાય પણ અમારે કંઈક કરવું હોય કંઈક કચરા જો આવું કરે જો અમને ખબર છે ભાઈ ધોવા બાર. સિગરેટનો ધોળો ન થતો પણ આ રીતે બીજી રીતે ધોળો કાઢે तो अभी मैं एडिटिंग कर रहा था और अभी मैं सोने ही जा रहा था तो मैंने देखा कि मेरा इंस्टाग्राम में मैंने मेरी बहन ने रील रखी थी तो देखते हैं कितना व्यूज आया है तो लिटरली गाइस देखो आप मैं बताता हूँ देखो ये है मेरी आईडी और ये हमारा वीडियो है और देखो व्यूज देखो 108 व्यू है सॉरी ये नहीं देखो 108 व्यू है देखो हम दोनों ने साथ में रखा है और 108 व्यू आ गए इसमें 108 व्यू और मेरा देख लो व्यूअर्स 30 का 1 लाख चला गया है तो देखो आपने भी इस चैनल को फॉलो नहीं किया तो हम अच्छी अच्छी इसमें रील रखते हैं तो आप भी इसके चैनल को फॉलो कीजिए ये सूजी कालवा ऐसा नाम लिखोगे सूजी कालवा तो यही जो यूट्यूब में वही नाम इधर है तो इसमें आ जाएगा तो आप इसमें सर्च कर सकते हो जाओ सर्च करो जल्दी जाके इस वीडियो देखो और फॉलो करो मेरे को इतना व्यू इधर है उतना ही फॉलोवर मेरे को इधर भी चाहिए इसको बढ़ाना है ठीक है तो सपोर्ट करो जाओ और मेरे फॉलोवर्स इंस्टाग्राम पे भी बढ़ाओ यूट्यूब में भी बढ़ाओ शेयर करो ज़्यादा से ज़्यादा तो चलो आज के व्लॉग को यहाँ एंड करते हैं मिलते हैं अगले ऐसे व्लॉग के साथ तब तक के लिए बाय बाय अगर आपको आज का मेरा वीडियो अच्छा लगे तो लाइक कीजिए शेयर कीजिए सब्सक्राइब कीजिए मिलते हैं ऐसे व्लॉग के साथ तब तक के लिए बाय बाय